સ્વામીજી, આ જે પરિણામ વાળો જે ભાગ છે, મન વચન કાયાની અવસ્થા, તો એમાં જો 4% આત્મા તન્મયાકાર થઈ જાય છે, એ બધા આપણે પેલું ઉપયોગ ચૂકી ગયા, કુદરતી રચના જોવાનું ચૂકી ગયા. બરાબર. પછી તો એ આપણે પાછળથી ફેરવતા હોય, જ્યારે પાછળથી ખ્યાલ આવે કે આ કુદરતી રચના હતી અને આપણે કુદરતી રચના જોવાનું ચૂકી ગયા, તો આપણે પેલું એક ભાવ ચેન્જ કરતા હોય કે મારી આવી પ્રકૃતિ ન હોવી ઘટે, કારણ કે આવી પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. તો આવી પ્રકૃતિ એટલે ખ્યાલ નથી આવતો કે આવી પ્રકૃતિ એટલે શું? આવી પ્રકૃતિ એટલે કુદરતી રચના હોવા છતાં જોઈ શકાય નહીં એવી. ઓકે. This is your weakness, not weakness of circumstances. But you are not capable to see the circumstances created by the law of nature. Okay. So that it is not a subject of good or bad. હા હા. હું નથી જોઈ શકતો. So I am unable to see as a કુદરતી એટલે કુદરતી રચના જોવાય એવી શક્તિ મળે. કુદરતી રચના છે, હું નથી જોઈ શકતો. તો this is my mistake of my vision. એટલે હું નથી એટલે 4%. 4%. Yes. એ તો પુરુષાર્થ કરે. આ ક્યાંથી કરે? તો આવું પ્રકૃતિની જગ્યાએ મારી આવી દ્રષ્ટિ ન હોવી ઘટે એવું ચાલે? એવું કેમ નહીં? સમજાવો. આવી દ્રષ્ટિ ના હોવી જોઈએ, કારણ કે એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. આ સંજોગ જે બન્યો એ સંજોગ મારે ફેરથી જોઈતો નથી, કારણ કે આ સંજોગ મારા માટે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. ખ્યાલ આવ્યો? હવે આપણે જો વિજ્ઞાન જોવાની દ્રષ્ટિ કેળવીએ તો પછી આ સબસ્ટિટ્યુટની જરૂર નથી. આ તો નથી જોવાયું એનું સબસ્ટિટ્યુટ છે. It is not directly science. એટલે કુદરતી રચના નહીં જોઈ શક્યો એવી પ્રકૃતિ ન હોવી ઘટે. That's it. એમ કહેવા માંગે. It's not subject of good or bad. હા, એ તો મારામારી કરતા હોય ને કુદરતી રીતે જોઈ શકતા હોય તો ઇનફ છે. ઓકે. પછી કેવું બોલવાની જરૂર નથી. આ તો તમને સબસ્ટિટ્યુટ આપ્યો. હા, એટલે બેડ સર્કમસ્ટન્સીસ હોય છતાં પણ અલગ જોઈ શકતા હોય તો વાંધો નથી. કોઈ વાંધો નથી. આ લોકો મારામારી કરીને મૂકશે ગયા જ ને, બોલતા નથી. પ્રકૃતિ સુધારવાની કે એવો કોઈ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન કુદરતી રચના ના જોઈ શક્યો એવી પ્રકૃતિ ના હોય. પ્રકૃતિને સુધારવી એ આધ્યાત્મ માર્ગ નથી. પ્રકૃતિથી મુક્ત રહેવું એ આધ્યાત્મનો માર્ગ. એટલે કુદરતી પ્રકૃતિને સુધારવી, બદલવી, ફેરવવી એ સામાજિક અને ધાર્મિક વાતો છે. બદલાતી નથી પણ માને છે. પોતાને ખબર જ છે કે લગ્ન કરે 40 વર્ષ થયા, બેમાંથી એકેમાં ફેરફાર થતો નથી, પણ પ્રયત્ન ચાલુ છે. ઉપર જાય કારણ કે લઈને જ આવ્યો છે, તો શું કરે? હવે બદલવાની દ્રષ્ટિ છે અને બદલે છે પોતાની કે બીજાની પ્રકૃતિ. હવે શું કરવું? આ જેને બાળવાનું છે એને બદલીને શું કરવું છે? તો થઈ ગયું કે પોઝિટિવ ઇફેક્ટ છે. એટલે તો પછી સાહેબ રામકૃષ્ણ મહાવીર પણ પોતાની પ્રકૃતિને નથી બદલી શક્યા, પોતાના સંજોગોને નથી બદલી શક્યા. સાહેબ ખ્યાલ આવ્યો? 5 પાંડવોમાં સૌથી મોટા પાંડવ કોણ હતા? અને યુધિષ્ઠિર ઓળખાયા કઈ રીતે? ધર્મરાજા તરીકે ઓળખાયા. હા કે ના? એ ધર્મરાજા જુગાર રમવા બેઠા, બોલતા નથી. અને એવું રમ્યા કે વાઇફ નહીં મૂકી દીધી, તોય ટાઇટલ એનું એ ધર્મરાજા. અને અત્યારે કોઈ આવું કરે તો જો બોલતા સમજાયું ને? આવું છે. એટલે આ લૌકિક સત્ય છે. મન વચન કાયા તેની અવસ્થા ઇઝ અ રિલેટિવ ટ્રુથ, ઇટ્સ નોટ યુનિવર્સલ. And all the circumstances are created by the law of nature as a scientific circumstantial evidence.
once you realize the fact of universe, you separate the real and relative. That's it. તો આ સંજોગોમાં એવું પણ કહી શકાય કે દરેક સંજોગોમાં સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ ઉપયોગી જાગૃતિ, સમ્યક જ્ઞાન એટલે હું કોણ છું તે, સમ્યક દર્શન એટલે અવસ્થા માત્ર. એટલે દરેક સંજોગોમાં સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન આ જ પુરુષાર્થ. ઉપયોગી જાગૃતિ રહે એ શક્તિ આપો એવું અંતર્યામી પરમાત્મા મંગાય મંગાય. હા, એક જ થયું ને. એક કઈ વાત નહીં, મંગાય. આ તો સાચી વાત સમજવાની છે પણ નથી સમજાતી એટલે અમારા સમજાવવી પડે. આ વાત સનાતન સત્ય છે, કોઈ વ્યક્તિની. સ્વામીજી, તમે હમણાં એવું કહ્યું કે મારી આવી પ્રકૃતિ ન હોવી ઘટે, પછી બીજા જન્મમાં આપણને સુધરેલી જ પ્રકૃતિ મળે ને? એટલે આપણે આ જે પ્રકૃતિ ઉકલી ગઈ, એ ઉકલેલી પ્રકૃતિમાં આપણે સાઇન નથી કરતા કે આવી જોઈએ છે, અને દ્વેષ પણ નથી કરતા. આપણે શું કહીએ છીએ કે આ ઉકલતી પ્રકૃતિમાં મને કુદરતી રચના હોવા છતાં ન દેખાય, માટે આ મારા માટે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. ઓકે, પ્રકૃતિ નથી. માટે ના જોઈએ. પ્રકૃતિનો અવસ્થા સારી છે ખરાબ છે એ મારો વિષય. It is not an opinion of good and bad, but this is because of my vision is not applied the universal truth, so that I don't want to repeat the same prakriti in the next birth. એટલે સબ્જેક્ટિવ છે. પછી શરીરમાં ભગવાન વ્યક્ત થવા એટલે શું? શરીરમાં ભગવાન વ્યક્ત થવા એટલે શરીરની વેલ્યુ 0 થવી અને ભગવાનની વેલ્યુ 0 થવી. બસ. શું કીધું? શરીરની વેલ્યુ. પછી જાગૃત ભાગ અને પ્રતિષ્ઠિત આત્મા એ બે જુદા છે? એક જ. જાગ્રત જ પ્રતિષ્ઠિત. પછી જાગૃતિ હોય અને ઉપયોગ ના હોય એ હોય. કેવી રીતે? એ હોય એ જાગૃતિ એવી જગ્યાએ વપરાય. જાગૃતિ is a common factor, like a light, but you can utilize the power of light anywhere, એટલે either જાગૃતિ this આપણે corner, બીજી that જગ્યાએ corner. Yes. જાગૃતિ ના વાપરીએ તો પછી ઉપયોગ પણ ના જ રહે ને? એટલે જાગૃતિ is a common factor અને જાગૃતિમાં subject is a secondary factor and the third is the application. પહેલું જાગૃતિ એટલે ઉપયોગ, પછી ઉપયોગમાં સબ્જેક્ટ શું છે? રિલેટિવ સત્ય છે તોય જાગૃતિ હોય, સનાતન સત્ય હોય તોય જાગૃતિ હોય. પછી થર્ડ આવે શું આવે? એપ્લિકેશન. અને ફોર્થ આવે એક્સપિરિયન્સ. જેવું એપ્લિકેશન એવું અનુભવ. એક્સપિરિયન્સ. પછી આત્માની સાથે અજ્ઞાન કેવી રીતે જાય? આત્માની સાથે અજ્ઞાન બિલીફ રૂપે. કયા ભાગમાં હોય તો બિલીફ? પછી આ જે ડિસ્ચાર્જ અંતસ્કરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ખરું ચાર્જ, હા, એ નેક્સ્ટ પર્સમાં કેવું આવે? ડિસ્ચાર્જ થઈ જાય. એની સાથે જાય. તો એ મનમાં મન એટલે જ પછી ચિત્ત અહંકાર ને એ હોય ને, પાર્ટ જ છે એ પ્રોસેસર કહેવાય. શું કહેવાય? પ્રોસેસ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇઝ અ પ્રોસેસર ઓફ સફરિંગ એન્ડ પ્રોસેસર ઓફ ક્રિએટર. એટલે બિલીફ મનમાં જ હોય, અંતસ્કરણમાં જ હોય. પછી શુક્લ ધ્યાનના 4 પાયા હશે જ, બરાબર? ફરીથી એક વખત તમે સાંભળો, શુક્લ ધ્યાનના 4 પાયા. શુક્લ ધ્યાનના 4 પાયા એટલે પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. પદસ્થ એટલે પહેલા પદનું ધ્યાન કરવું. પછી પિંડસ્થ એટલે પિંડમાં અંદર. પછી અંદર આત્માને જ્યોત સ્વરૂપે જોવો. કેવો શબ્દ જોવો? જ્યોત સ્વરૂપ. રૂપસ્થ એટલે રૂપ એટલે આવું રૂપ નહીં, જ્યોત. જ્યોત સ્વરૂપ. અને રૂપાતીત એટલે છેલ્લું આત્માને જ અનુભવ કરો. તો મેં બીજી રીતે સમજાવેલું છે. બોલો. સમજાવેલું. બીજી રીતે બોલો. બોલો કઈ રીત છે? હવે તો વ્યક્તિ હોય તો મેં કંઈક વાત કરી હોય એના નિમિત્તે
એને જે એંગલ કીધો હે, પણ તમે બોલો તો હું કઈ રીતે કહું, મને કઈ વાંધો નથી. યસ, એક જ વસ્તુ, ધ્યાનનું શું મહત્વ છે? ધ્યાન શાંતિ માટે હેલ્પફુલ છે. તેના માટે શાંતિ. ધ્યાન ઇઝ નોટ અ સોલ્યુશન, but it is helpful for temporary peace in any circumstance. Okay, it is good medicine without purchasing anything. કંઈ પણ ખરીદવાનું નથી. માનસિક શાંતિ માટે ધ્યાન બેસ્ટ છે, પણ સાચું ધ્યાન એને કહેવાય. Once you know the universal truth science, that's the real dhyan, and they solve and resolve all kind of your puzzle with the help of law of nature. Otherwise, dhyan is temporary helpful for mental peace, of course. એ સોલ્યુશન ના લાવે તો ના લાવે. આપણે 1 કલાક આંખો બંધ કરીને બેસી ગયા અને શરીરને ને ઇન્દ્રિયને બધું ભૂલી ગયા, ઇટ્સ ગુડ, વી ફીલ પીસ. પણ જેવી આંખો ખોલી કે તરત પાછું બધું, તો ધેટ ઇઝ નોટ અ સોલ્યુશન. સાચું ધ્યાન એને કહેવાય. Once you know the fact of universe, then after you can open your eye. Still you have a permanent solution with you. That is important. આંખો બંધ કરવી, that's not a solution. और ખુલ્લી રાખવી, that's not solution. Solution શેમાં છે? આર્ટ ઓફ વિઝન. તમારી દ્રષ્ટિ ઉપર આવે. એક જ સંજોગને ખરાબ પણ કહી શકાય અને સારો પણ કહી શકાય. It's a matter of વિઝન રાખવાનું. વિઝન. વિઝન એટલે ધ્યાન એમ નામ કહેવાય કે આપણને પોતાના આત્માની વેલ્યુ આ મન વચન કાયા અને દુનિયાની કોઈ પણ અવસ્થા કરતા ઓછી ના દેખાય, એનું નામ ધ્યાન કહેવાય. કારણ કે વસ્તુ ટેમ્પરરી અને પોતે પરમેનન્ટ. ટેમ્પરરીમાં કેવી રીતે બેસી જાય છે? તો કે જે ધ્યાનમાં એની વેલ્યુ વધી ગઈ આના કરતા. That's it. અને એમાં ઇન્ટરેસ્ટ લેવાથી પણ કોઈ વિશિષ્ટ પ્રકારનું બેનિફિટ તો છે જ નહીં. આજે છે ને કાલે નથી. ધ્યાન એનું હોવું જોઈએ શાશ્વતનું, કે જે ક્યારે જવાનું. આ બધા ધ્યાન તો બધા ટેમ્પરરી છે. બાકી જે ધ્યાન છે, કોઈ આકારનું ધ્યાન કરે, મંત્રનું ધ્યાન કરે, જ્યોતનું ધ્યાન કરે, ગુરુ કે ભગવાનનું ધ્યાન કરે, they give the relief temporary but not solution. શાંતિ જરૂર આપે, સોલ્યુશન ના મળે. અને આપણે કહીએ સાયન્સ જે છે, this is about all experience છે. Of course. તો આત્માનું જો એક્સપિરિયન્સ કરવું હોય તો થ્રુ વિચ વે, આઈ મીન થ્રુ ધ્યાનથી જ કે કહું. See, આત્માનો અનુભવ, if you know the Vedanta, so end of the Vedanta says નેતિ નેતિ નેતિ. If you heard the word, બસ તમે કેટલું માઇનસ કરી શકો છો, that's the important thing. આત્મા સિવાય બધું કુદરતનું છે, તમે કેટલું માઇનસ કરી શકો છો, એટલા તમે મુક્ત છો. નથી કરતા એટલા બંધાયેલા છો. That's it. આત્મા સિવાય બધું કુદરતનું છે, પણ તમે કેટલું સ્વીકારી શકો છો? If you accept the soul, everything is created, operated and destroyed by law of nature. So you have no puzzle. ખ્યાલ આવ્યો? અને if any puzzle is created in your mind or in your life, you can dissolve it with this universal truth science very easily without any outside exercise. Your vision is clear, the confusion, and dissolve your puzzle. Important વાત આપણે એ નથી સમજતા. એટલે ધ્યાન is a temporary solution. It is good for the peace, mental peace. There is no question. But dhyan is not a solution. Dhyan is not a ultimate truth. Actually, આપણા ઋષિ મુનિઓ જે ધ્યાન કરતા હતા, they try to know the all kind of scientific circumstances, evidence, how they function, how the law of nature is work. એ ધ્યાન હતું.
આપણે એવા આંખો બંધ કરીને જોત જોઈએ અને મંત્ર બોલીએ, એમાં ધ્યાનમાં શું થાય? એમાં દાડા નીકળે ખરા, પણ વળે. પણ આ પ્રિન્સિપલ આપ જઈએ નીતિમાં તો ધીમે ધીમે પછી Of course, but it's a matter of not to close your eye. Yeah. It is a matter of your understanding. It's a matter of your vision. It is not something you can close eye or open eye. Doesn't matter. બંધ આંખે ખુલ્લી આંખે મેટર જ નથી કરતી. જ્યાં તમારી અજ્ઞાનતા છે, ખ્યાલ આવે ને, ત્યાં તમને પઝલ છે. That's it. Either eyes closed or open. અને અજ્ઞાનતા નથી તો ખુલ્લી આંખે કોઈ પઝલ નથી. So that is the important thing. ખ્યાલ આવે? આંખ ખુલ્લી રહેવી કે બંધ રહેવી, that's not so. ઘણા લોકો મને પૂછતા હતા અને એનો એક્સપિરિયન્સ કીધું, મને બહુ સાંભળવા જેવો છે. મને બધા ધ્યાનની અંદર જે લોકો ડીપમાં ઉતરેલા છે, ટીચર છે અને સારા એવા લોકોને એ અમુક લેવલના ધ્યાનના એક્સપેરિમેન્ટ કરાવે છે, એવા લોકો જ્યારે કુદરતી રીતે અમારા સત્સંગમાં ભેગા થાય, દેશમાં વિદેશમાં, અમારે તો એવરી યર જવાનું થાય, તો એ લોકો ભેગા થાય પછી અમને કોઈ પરિચયમાં કહે કે ભાઈ આ મેડિટેશનના ટીચર છે. એટલે અમે એમને કહીએ કે ભાઈ તમે મેડિટેશનમાં શું કરો છો, શું કરાવો છો અને શું અનુભવ થાય છે, એનું ડિસ્ક્રાઇબ કરો વિધાઉટ ક્વેશ્ચન આન્સર. બરાબર છે? તમારે એ બાબત માટે જે એક્સપ્લેન કરવું હોય એ કરી શકો છો. એટલે એક્સપ્લેન કરે કે અમે આટલા લેવલના ધ્યાન શીખવાડીએ છીએ લોકોને, ગ્રેડેશન. અને પછી કોન્સન્ટ્રેટ થઈ જાય એટલે એનું માઇન્ડ એકદમ પીસ થઈ જાય. પછી એના સેન્સીસનું જે એક્ટિવનેસ હોય સાયલેન્ટ થઈ જાય. ઘણી વખત બહુ ડીપમાં જાય તો આ બોડીનું ધ્યાન પણ ભૂલી જાય. હવે આવું એ કે એટલે હું એની સામે લોજિક કહું. લોકો રાત્રે સૂઈ જાય ત્યારે આવું થાય છે, બોલતા નથી. રાત્રે સૂઈ જાય ત્યારે બોડીનું ધ્યાન ભૂલી જાય છે, ઇન્દ્રિયોનું જ્ઞાન જતું રહે છે. તો જે એમને આવે છે એના માટે મહેનત કરવાની, બોલતા નથી. જુદું હોય તો મને કહો. ઇટ ઇઝ અ બટ નેચરલ પ્રોસેસ કે તમે શરીર, કારણ કે શરીરને મનથી ને દેહથી જુદા, ઇન્દ્રિયોથી જુદા ના થાવ તો ઊંઘ આવે ના આવે. એ તો બધાને થાય છે, તો ધ્યાનમાં એ તો થાય છે. ફક્ત પ્લસ પોઈન્ટ એટલો છે કે ધ્યાનમાં જાગૃતિ છે, પેલામાં જાગૃતિ નથી. પણ જાગૃતિનો યુટિલાઇઝ શું, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે એ જાગૃતિમાં સાયન્સ, ધેટ ઇઝ માઇનસ પોઈન્ટ. ખરેખર માણસને જ્યારે પીસ મળે ત્યારે એને રિસર્ચ કરવું જોઈએ, એ ટાઈમને કન્ઝ્યુમ કરવો જોઈએ, યુઝ કરવો જોઈએ ટુ રિયલાઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. કારણ કે તમને અત્યારે કોઈ પઝલ નથી, પીસ છે. હવે એનો ઉપયોગ આ રિસર્ચ એન્ડ રિયલાઇઝમાં કરવો જોઈએ. ધેટ ઇઝ અ બેસ્ટ આઈડિયા. પણ ખાલી મનની શાંતિ રહે અને આપણે એને આનંદ માની લઈએ કે મેં કંઈક એચીવ કરી નાખ્યું, ઇટ્સ અ ઇલ્યુઝન. તમને કેવું લાગ્યું? ના, તમને લાગ્યું હોય તો કહી શકો, પણ તમે અનુભવ કર્યો હોય તો કહી શકો. કોઈ જગ્યાએ ધ્યાનમાં ગયા હોય ને કરાયું હોય, અમુક લેવલના અમુક પ્રકારના ધ્યાન આ દુનિયામાં ચાલે છે અને ચાલવાના બધા પોતપોતાના સિલેબસ છે. શું છે? એ પ્રમાણે ભણાવે છે અને વિદ્યાર્થીઓ ભણે છે. એમાં કશું ખોટું નથી. આપણે તો સાયન્સ સમજવું છે. શું સમજવું છે? રોંગ એન્ડ રાઈટ ઇઝ અ નોટ સબ્જેક્ટ ઓફ સાયન્સ. સાયન્સ ઇઝ ઓલવેઝ યુનિવર્સલ ટ્રુથ. ઇટ ઇઝ નોટ રોંગ એન્ડ રિલેટિવ સત્યમાં રોંગ રાઈટ હોય, યુનિવર્સલ ટ્રુથમાં રોંગ રાઈટ હોય જ નહીં. તો છે, તમે નહીં માનો તો એટલે ઓપિનિયન નથી એમ. પણ ધ્યાનથી કર્મ અને કર્મફળ પર કઈ, એટલે ઇઝ ધેર એની ઇફેક્ટ ઓફ ધ્યાન ઓન કર્મ એન્ડ કર્મ? થાય, ટેમ્પરરી થાય, ટેમ્પરરી. પણ પછી શું? આજે હું નોકરી કરતો હું, ધંધો કરતો, વ્યવહાર કરતો હું, મારી સોશિયલ લાઈફ જીવતો હું, તો હું ધ્યાનમાં કઈ રીતે રહી શકું? ઇટ ઇઝ અ સેપરેટ સેક્શન. પણ ખરું ધ્યાન એને કહેવાય કે ઉઠતા બેઠતા કામ કાજ, નોકરી ધંધો વ્યવહાર બધું જ કરતા આપણને સેપરેશન રહે કે હું શુદ્ધાત્મા છું ને આ બધું કુદરતી રચના છે.
તો રાગદ્વેષ કરવાનું કારણ નથી સંપત્તિ મારી, નથી સત્તા મારી, નથી સંબંધો, નથી સાધન, નથી શરીર મારું, તો રાગદ્વેષ કરવાનું કારણ શું છે? કુદરતે મને ગયા અવતારના કર્મ ભોગવા માટે સાધન ને સંજોગો આપ્યા છે. એ સંજોગ એ મારા હિસાબ પૂરા થશે એટલે બધું લઈ લેશે. તો પછી રાગદ્વેષ કરવાની ક્યાં જરૂર છે? તો બીજા કયા ધ્યાનની જરૂર છે? રાગદ્વેષ થવાના જ નથી તો પછી once you know the fact of universe, તો પછી રાગદ્વેષ કેવી રીતે થશે? આ નથી જાણતા એની તકલીફ છે ને. વિચાર કરો. પણ જ્યાં સુધી ના પહોંચી જઈએ એ વિઝન સુધી, એ નોલેજ સુધી, વિજ્ઞાન સુધી, ત્યાં સુધી હેલ્પ થાય. ના, એ પ્રાઇમરી લેવલે કરે છે, પણ અંતે તમારે સાયન્સની પ્રક્રિયા એક અવતારની નથી, કેટલાય અવતારોની છે. It is a continuous process to remove the all kind of ignorance from your vision. It's a long process. એટલે આજે એકડો કરશો તો 100 થતા વાર લાગશે સાહેબ, પણ ગમે ત્યારે શરૂઆત તો કરવી પડશે ને. તો પછી સાહેબ પ્રશ્ન એ નથી કે હિમાલય 10 લાખ પગથિયા વાળો છે, 10 લાખ સ્ટેપ છે એના, ખ્યાલ આવ્યો? પ્રશ્ન એ છે કે મારે ચડવું છે કે નહીં, તો કે હા, તો ગણવાની જરૂર નથી. સ્ટાર્ટ ટુ વોક, ધેન ટેક રેસ્ટ, ધેન વોક, ધેન રેસ્ટ, વન ડે યુ રીચ. આમ નીચે બેઠા છો 10 લાખ ક્યારે ચડાશે? ના ચડાય. ઇટ ઇઝ નોટ મેટર ઓફ કાઉન્ટિંગ. એમ આ વિજ્ઞાનની શરૂઆત કરો, 100% ક્યારે થાય એનું વિચારવાની જરૂર નથી. સ્લોલી એન્ડ સાઉન્ડલી યુ ગો અહેડ એન્ડ અહેડ. One day you reach your goal or destination. That's it. Important વાત છે. પણ આપણે તો શરૂઆત કરતા નથી. પછી કોઈ પણ વસ્તુની જુઓ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર, એન્જિનિયર, ગમે તે થવું હોય, શરૂઆત તો બાળ મંદિરથી જ કરવી પડે. યસ કે નો? That's it. That's the process. એમ અહીંયા પણ શરૂઆત પણ 1% થી કરવી પડે. સાયન્સમાં એકદમ 100% થશે. ઇટ્સ અ લોંગ પ્રોસેસ. પણ ગભરાવાની જરૂર નથી. ભલે લાઈફ આવે 1, 2, 3, 4, પણ આપણે ગ્રો કરી રહ્યા છે. શું ગ્રો કરી રહ્યા છે? અજ્ઞાન નાશ કરી રહ્યા છે અને વિજ્ઞાન પાવરફુલ કરી રહ્યા છે ઇન અવર વિઝન. અને વિજ્ઞાન એ યુનિવર્સલ ટ્રુથ હોવાથી કેરી ફોરવર્ડ ઇન અ નેક્સ્ટ બર્થ. કારણ કે વિજ્ઞાન નેક્સ્ટ બર્થમાં પણ આ જ છે, એના પછીના બર્થમાં પણ રિલેટિવ સત્ય તો આ અવતારમાં બદલાયા કરે, તો નેક્સ્ટ અવતારમાં તો બદલાવાનું છે. એટલે આ એક્સપિરિયન્સ કોઈ કામ લાગતો. So that is called in a spiritual path is a path of real progress. આને ડેવલપમેન્ટ કહેવાય. ભૌતિક વસ્તુના ડેવલપમેન્ટ ના કહેવાય, કારણ કે કેરી ફોરવર્ડ નથી થતું. સંજોગો બદલાઈ ગયા. આજનો અનુભવ નેક્સ્ટ બર્થમાં કામ લાગતો નથી વ્યવહારનો. પણ આધ્યાત્મ એવું વસ્તુ છે કે આજે કરેલો અનુભવ નેક્સ્ટ બર્થમાં કામ લાગશે, કારણ કે લો ઓફ નેચર ઇઝ ધ સેમ, યુનિવર્સલ ટ્રુથ ઇઝ ધ સેમ, 6 ઇટર્નલ એલિમેન્ટ ઇઝ ધ સેમ. એનાથી બનેલી બધી જ અવસ્થાઓ, કુદરતી રચના પણ સેમ છે. એટલે તમે જેટલા પાસ થયા છો, ઇટ ઇઝ યોર સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ એન્ડ ઇટ ઇઝ કેરી ઓન ઇન અ નેક્સ્ટ. નહીં પણ તમને ત્યાંથી આગળ જવાનું, તમારે એકડેથી નહીં જવાનું. જેટલું કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયા એ એક્ઝામ ફેરથી નહીં આપે. ધેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ. એ ધર્મમાં તો ગમે એટલું પુણ્ય કરો, બહુ જ પુણ્ય કરો, તો દેવલોકમાં જઈને ભોગવી નાખવાનું, પછી 0 થઈને પાછા આવવાનું. તો વોટ યુ અચીવ? નથી. આવું છે. दो सवाल है. एक तो जो भी दिया है कुदरत ने दिया है. एज अ ह्यूमन व्हाट इज अवर रोल एंड व्हाट विल द अल्टीमेट गोल ऑफ लाइफ? जो अपन जिंदगी जी रहे हैं, तो अपना गोल क्या होना चाहिए? क्योंकि जो भी दिया है वो तो कुदरत ने ही दिया है और जो लेने भी कुदरत ही है. The role of the human is only for suffering of your previous birth cause, either credit or debit. That's only. and પછી उनको जला देना है बस. जब कर्म खत्म हो गया, रोल खत्म हो गया, उसको जला दिया जाएगा. नथिंग एल्स. फिर नेक्स्ट बर्थ में ये बॉडी नहीं मिलेगी. Am I right? That's it.
ये फिजिकल बॉडी का रोल ये है। और अंदर का जो प्रतिष्ठित आत्मा है, लाइव ईगो, इनका रोल है या तो आप प्रकृति से सेपरेट रहो और परमात्मा मैं हूं वो निश्चय करो, या तो नए प्रकृति का सर्जन करो कर्म से, जिसके आधार से नया जन्म मिलेगा। मगर ये बॉडी कर सकते हैं, बॉडी ओनली फॉर सफरिंग ऑफ योर प्रीवियस बर्थ। पिछले अवतार के कर्मों के भुगतान के लिए बॉडी मिली है, भुगतान खत्म हो गया, इसको जला दिया जाए। एंड इनका और कोई रोल, ये बॉडी का रोल नया कर्म बनाना नहीं, नया कर्म भाव से बनता है। किससे बनता है? जैसा भाव वैसा भव, जिसका भाव बिगड़ा इसका, जिसकी क्रिया बिगड़ी इसका भाव बिगड़ा, कोई जगह पे है। और भाव बाहर दिखता नहीं, और जो दिखता है वो क्रिया है, वो परिणाम है। हम इसमें कुछ कर सकते हैं नहीं। ऐसा बोला जाता है कि ये जो जीवन मिला है जो बहुत जन्मों के बाद अपने को मिला। ऐसा बोला था कि कुछ कोटि सालों के बाद ये जन्म मिला। तो अपना पर्पस, अल्टीमेट गोल क्या होना चाहिए लाइफ जीने का? वही मैंने कहा ना, अपने आत्मा की ये लक्ष्य होना चाहिए। है कि नहीं वो मेरा विषय है, मगर आपने प्रश्न किया तो ये होना चाहिए। आखिर मैं कौन हूँ वही तो जानना है, और जो मैं नहीं हूँ वो जानने से भी कोई फर्क नहीं पड़ेगा। एक दिन तो इसको जलाना ही, या सुन लो, तो फिर जिसका अंत होने वाला ही है, इसमें डीप जाके आप क्या पाओगे बताइए मेरे को? यस सुन लो, तो एक दिन तो सनातन सत्य समझना पड़ेगा। तो फिर, और ये सत्य कोई व्यक्ति का है कि सनातन है? सबके लिए एक है, माने या ना माने। तो सनातन सत्य तो समझना पड़ेगा कि नहीं? और कोई प्रश्न है तो कर सकते हैं। એવું કહેવામાં આવે છે મને કે શુદ્ધાત્માની જાગૃતિ રાખો. શુદ્ધાત્મા એટલે આપણે હું આત્મા છું, આ ધ્રુવ છે મારું જે નામ છે એનું એ શરીર છે, ધ્રુવ નામનું શરીર છે ને હું પોતે આત્મા છું, એ શુદ્ધાત્માનું જાગૃતિ હરેક કર્મમાં. સપોઝ હું હમણાં બેઠો છું અને તમારી સાથે વાત કરું છું તો મારે જાગૃતિ રાખવાની કે આ ધ્રુવ વાત કરે છે અને હું પોતે શુદ્ધ આત્મા છું, હે ને? આ મને જાગૃતિ રાખવા અને કહેવામાં આવે છે અને મને પણ સમજાય છે કે રાખો. હવે તકલીફ ક્યાં પડે છે? સપોઝ હું હવે જઈશ બારે, ઘરે જઈશ, ચાલીશ, ખાઈશ, પીશ, કે કોઈ સાથે ઝઘડો કરીશ કે પ્યાર કરીશ, ગમે તે કર્મ છે મારો, એ બધામાં એ જાગૃતિ કે હું શુદ્ધ આત્મા છું અને ઝઘડો કરે છે, પ્યાર કરે છે, લોભ કરે છે, ઈર્ષા કરે, ધ્રુવ કરે છે, એ રહેશે બહુ અઘરી મને પડે છે. એ જાગૃતિ મારાથી રહેવી મને બહુ અઘરી પડે છે. તો આ જાગૃતિ હરેક કર્મમાં રહી શકે એના માટે શું કરવું જોઈએ કે આ જાગૃતિ રહી શકે? આ ડીશ દેખાય છે? હા, દેખાય છે. હું આ ડીશને જોઉં છું એટલે ડીશને હું એક છે કે જુદા છે? જુદા છે. જુદા હું આ ડીશને જોઉં છું હા, એટલે ડીશ અને જોનારો એક છે કે જુદા? જુદા. એવી રીતે તમે વિચાર જોઈ શકો છો, વાણી જોઈ શકો છો, વર્તન જોઈ શકો છો. તો જોનાર અને આ મન વચન કાયા કેવા છે? જુદા. અને જે જુદા દેખાય છે એ કુદરતી રચના છે. બિલકુલ. એ તો જોનારો કુદરતી રચના નથી, પણ દેખાય છે એ કુદરતી રચના. બસ. પછી શું દેખાય એ પ્રશ્ન નથી ના, જે દેખાય બધું જ કુદરતી રચના. એ પણ હું સમજ્યો કે એ કુદરતી રચના, પણ હું એ કહું છું કે એ જોવા માટેનો જે પ્રયત્ન છે ને
જે મારે કરવો પડે છે. સપોઝ મારી સાથે આજે 100 જાતની અલગ અલગ મારી પરિસ્થિતિ આવી, ઉઠવા, ખાવા, બેઠવા, Yes, કોઈ yes. સાથે વાંચવાની. તો એક્ઝામ્પલ મારાથી એકમાં ખાલી જોઈ શકાયું કે હું ધ્રુવ છું અને આ જે કરી આ ક્રિયા એ હું શુદ્ધાત્મા છું અને આ જે ક્રિયા કરી એ ધ્રુવે. મેં એકમાં જોઈ, 100માંથી. હું એ કહું છું કે મારે 100માંથી એકના બદલે 10, 20, 80 કરવા માટે હું શું કરું જેથી મારી હું પ્રગતિ કરી શકું એકમાંથી 80માં? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસ બે રીતે કરાય. હા, એ જ ઓન ધ સ્પોટ અવેરનેસ રહે, ઇટ ઇઝ બેટર. બેટર. ના રહે તો પાછળથી પણ એ સંજોગોને કુદરતી રચના જોઈ શકાય. અંતે પ્રેક્ટિસ કુદરતી રચના જોવાની કરવાની છે, ઓકે. આઈધર કરંટ ઓર આફ્ટર. આફ્ટર. બટ આફ્ટર. પ્રેક્ટિસ થી તમારે પરફેક્ટ થવાશે. there is no any other way. અચ્છા, આમાં કોઈ તરકીબ કે ટ્રીક નથી, પ્રેક્ટિસ જ છે કે 100 દ્રષ્ટિનો પ્રશ્ન છે ને, એમાં ક્રિયાનો પ્રશ્ન નથી ને. બધું ક્રિયામાં બધા તર્ક વિતર્ક હોય, વિઝનમાં કશું ના હોય, ક્લેરિટી હોય. આ એક પોતાનો જ પ્રયત્નની વસ્તુ છે, આમાં બીજું 100% કોઈ નથી. ટેકનિક કેવું કહે છે ને, ટેકનિકમાં તમને કીધું કે તમને દેખાય છે માટે ખ્યાલ, જે દેખાય છે દ્રશ્ય રૂપે એ બધું કુદરતનું છે અને દેખનારો એ કુદરતી રચના નથી, એ તમારો ઈગો છે. અને જેના પ્રકાશમાં દેખાય છે એ તમે પોતે આત્મા છો. પ્રકાશ આત્માનો, જોનાર દ્રષ્ટિ અને અવસ્થા કુદરતી રચના. ફરીથી કહો. પ્રકાશ આત્માનો, આત્માનો પ્રકાશ, જોવાની દ્રષ્ટિ, જોવાની મારી દ્રષ્ટિ, લાઈફ ઈગો, અને અવસ્થા બધી કુદરતી રચના. અવસ્થા કુદરતની. બસ. પછી મનની હોય, વાણીની હોય, કાયાની હોય કે 5 ઇન્દ્રિયોથી અનુભવાતી દુનિયાની હોય, બધી જ અવસ્થા માત્ર કુદરતી રચના. બસ. અને હવે તમે આમાં એક વસ્તુ એ કીધી, જ પ્રેક્ટિસમાં. બસ. પ્રેક્ટિસમાં એક તો પ્રેઝન્ટ પ્રેક્ટિસ જે મારાથી બહુ મને મુશ્કેલ પડે છે, પણ તમે આમાં એક એડિશન કર્યું કે ના જોઈ પાછળથી? શકાય, પાછળથી જોઈ લો. હવે જોઈ શકાય પાછળથી ને. જોયું તો અને પ્રેઝન્ટ જોયું, એ બંનેમાં શું ફરક? કોઈ આપણને ભાવમાં કે રિઝલ્ટમાં કોઈ ફરક પડવાનો? ફેર તો પડે જ ને. ફેર પડે. લાઈવ જુઓ તે વખતે કર્મ ના બંધાય. કર્મના પાછળથી જુઓ એટલે કર્મ તો બંધાઈ ગયું, પણ પાછળથી તમે કુદરતી રચના જોયું જોયું. એટલે એ કર્મ ભોગવતી વખતે આ જાગૃતિ પણ હાજર રહેશે. બરાબર. એટલે નેક્સ્ટ ટાઈમ તમારે પરિણામ તો આવશે, પણ પરિણામ આવશે. પુરુષાર્થ કરવો પડશે, પુરુષાર્થ નહીં કરવો પણ પડે. એ પણ સાથે આવશે. ઓકે. સમજાય? અને નહીં કર્યો હોય તો નેક્સ્ટ વર્ષમાં પુરુષાર્થ બી કર્મ ભોગવવો પડશે અને પુરુષાર્થ કરવો પડશે. પાસ તો થવું જ પડશે કુદરતની એક્ઝામમાં. ઠીક છે. એક વસ્તુ છે, સિમ્પલ વાત, કે તમારા પૈસા કોઈએ 5,000 રૂપિયા લીધા છે પૂછીને, એ નથી આપતો એટલે તમને એના માટે નેગેટિવિટી થવાની. જ બિલકુલ. બરાબર છે? ગમે એટલું સમજાવશો, ખ્યાલ આવી ગયો, થોડા સમય માટે ભૂલીએ જઈએ પણ પાછું યાદ, કારણ કે આપણને ખબર છે આ મારું છે, મારું છે, એનું નથી. અને એનું નથી છતાં આપણને આપતો નથી. બરાબર છે? ક્લેમ રહ્યો ને, ક્લેમ. ક્લેમ દો. એવી રીતે આ કુદરતનું બધું છે અને માલિકી તમે કરો છો, એનો દંડ છે. તમે કુદરતે આપેલી વસ્તુ ભોગવો છો એનો દંડ નથી, માલિકી કરો છો એનો દંડ છે. આપ્યું તો ભોગવવા માટે, પણ માલિકી કેમ કરી? હવે ખ્યાલ આવ્યો? સમજી ગયો. આ માલિકીનો દંડ પડે છે, અવસ્થાનો દંડ પડતો નથી. માલિકી કરે. માલિક તો કુદરત જ રહેવાનું. માલિક કુદરત. આ શ્વાસ જ એનો છે તો આપણે શેના માલિક? યસ કે નો? હજી એક ઓર છે, બીજો સેકન્ડ ક્વેશ્ચન. આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ, કોઈ પ્રતિક્રમણ કરે છે, કોઈ પ્રાયશ્ચિત કરે છે, બધા પોતપોતાની માફી માંગે વગેરે. માફી માંગે. સપોઝ અજાણતામાં કોઈથી આપણે ઝઘડો કરી લીધો, ગાળ બોલ દીધી, કે કોઈ જીવને ભૂલથી મારી દીધું, હે ને, એને આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ. હવે આપણે આમાં બે વસ્તુ થઈ શકે, કાં તો એ ઇન્સ્ટન્સે જ આપણે રહી જઈએ કે હું શુદ્ધાત્મા છું અને માર્યું આ
ધ્રુવ નામના ધ્રુવે માર્યું, શરીરે માર્યું, હે ને? તો આ તો ત્યાં જ શૂટ એટ સાઇડ થઈ ગયું. પણ આવું ના થયું. આપણે પાછળથી જોયું, હે ને, કે એ હું શુદ્ધાત્મા છું અને જે કરવાવાળો હતો એ ધ્રુવ હતો, અને એ પાછળથી જોઈ નાખ્યું. અને હવે ત્રીજું છે આમાં, કે હું માફી માંગુ છું કે મારાથી આવું થઈ ગયું. તો આ ત્રીજી વસ્તુ ડિફરન્ટ છે ને આપણા આ બંને કરતા, હે ને? આ તો પાછળથી જોયું, અને બીજું છે પ્રાયશ્ચિત કર્યું. એ બંનેમાં શું ફરક પડ્યો, અને એનાથી કર્મનો ફળ આવશે, એમાં શું ફરક પડશે? તમે કુદરતી રચના ન જોઈ એ તમારી ભૂલ છે કે ક્રિયા કરી એ ભૂલ છે? કુદરતી રચના ના જોઈ એ ભૂલ છે. અને તમે માફી માંગી છે ને? માફી એટલે માંગી કારણ કે મેં માન્યું કે મેં જ કર્યું હતું. પછી તમે ભૂલ શું કરી કે કુદરતી રચના નથી કરી? હા, That is a કુદરતી. big mistake. હા, બહુ બિગ મિસ્ટેક. ખ્યાલ આવી ગયો? હા. એટલે પ્રતિક્રમણ is a ધાર્મિક સત્ય, not scientific. બિલકુલ Now you understand? બિલકુલ. That's it. તો હું હવે એમાં એ કહું છું કે એના કર્મમાં જે રિટર્ન આવશે નેક્સ્ટ, એ શું શું આવશે. સપોઝ એક ઇન્સ્ટન્સ માની લો કે મેં એક કબૂતરને મારી નાખ્યું. મેં આમાં સેકન્ડ ટાઈમ, ફર્સ્ટ તો શૂટ એટ સાઇડ છે આપણો ફંડો, એ તો ના થયો. સેકન્ડ છે કે કાં તો પાછળથી જોઈ લો કે આ ધ્રુવે માર્યો તો હું શુદ્ધાત્મા છું. અને થર્ડ છે હું કહું છું કે મારાથી જ માર્યું હતું, પણ હું માફી માંગુ છું કે મારાથી મરી ગયું ને આવું ના કરવું જોઈએ, હે ને? તો આ સેકન્ડ અને થર્ડ ના મને કર્મ રિટર્ન વિશે કહો, જે ફળ આવશે. સેકન્ડ, તમારું જે સેકન્ડ છે હા, પાછળથી જોવું. હા, પાછળથી જોયું તે ફર્સ્ટ કરતા સેકન્ડરી છે. ઠીક છે. અને જે થર્ડ છે હા, એ રિલેટિવ સત્ય છે. રિલેટિવ છે, એમાં સાયન્સ નથી આવતું. નથી આવતું. શું નથી આવતું? સાયન્સ નથી. એ ધાર્મિક અને સામાજિક સત્ય છે. રિલિજિયસ એન્ડ સોશિયલ ટ્રુથ, નોટ યુનિવર્સલ ટ્રુથ. સમજાય છે? સમજી ગયો. આ તો કે છે મહાભારતમાં અર્જુને એક તીર માર્યું અને પછી 50 માણસ 500 માણસ મરી ગયા, પછી પ્રતિક્રમણ કર્યા, પછી બીજું તીર માર્યું 1000 મરી ગયા, પછી પ્રતિક્રમણ કર્યું. એવી રીતે થાય? ના થાય. તે તો મોક્ષે ગયા. મતલબ એમણે તો શૂટ એટ સાઇટ જ કરી દીધું, સેપરેશન. કારણ કે એમને તો પ્રતિક્રમણ નહીં, નહીં, સેપરેશન. એમણે તો પાછળથી પણ નહીં કર્યું, શૂટ હોય એટ જ સાઇટ નહીં કરતા ને. હતા. સેપરેશન, સેપરેશન એ જ શૂટ એટ સાઇડ. સમજી ગયો, હું સમજી રહ્યો. પ્રતિક્રમણ નહીં. પ્રતિક્રમણે નહીં ને આપણે Separation. સેકન્ડ વાળું પાછળથી પણ નહીં. જે બને છે કુદરતી રચના. આ કુદરતી રચના ને આ કુદરતી. થઈ ગયું. હા, હું કહું છું કે જે ફળ આવશે, મેં કબૂતર માર્યું એક્ઝામ્પલ છે, તો જે મેં પાછળથી કર્યું તેમાં મને દંડ આવશે સેકન્ડ જન્મમાં. દંડ આવશે, પણ જાગૃતિ પણ આવે. મને જાગૃતિ એમાં શૂટ એટ સાઇડ રહી જશે. તો એને જ થયું ને. હા. યુદ્ધ કર્યું તો એ કર્મ ના બંધાય, કારણ કે જાગૃતિ આવી ને. હા, Now અને you understand? સમજી ગયો. Parallel. Parallel. જે કર્મનું ફળ બી આવ્યું અને અને જાગૃતિ આવી એટલે નવા કર્મ. નહીં. તો મતલબ એવો થયો કે આ જન્મમાં સેકન્ડ ટાઈપનું કર્મ, મતલબ જાગૃતિ રાખવી પાછળથી, એનો જે કર્મ ફળ છે નેક્સ્ટ જન્મમાં એ આવશે, દુઃખ તો આવશે જ, પણ શૂટ એટ સાઇડ રહેશે. ફર્સ્ટ ટાઈપ ઓફ આપણી જે સ્ટાઇલ છે એ રહેશે. અને જે થર્ડ ટાઈપનો આપણો સ્ટ્રેટેજી છે પ્રતિક્રમણવાળી, કે મારાથી મર્યું હતું અને હું માફી માંગુ છું, તો એમાં જે નેક્સ્ટ બર્થમાં જે મને રિટર્ન આવશે એમાં શું થશે? કર્મ હળવું થશે કર્મ હળવું મળશે, અને અજ્ઞાન પાકું થશે. પાછું અજ્ઞાન તો રહેશે, અને પાછું હું પ્રતિક્રમણ મેં કર્યું, હું જ માફી માંગીશ. મેં માર્યું, મેં માફી માંગી, એ તો પાછું અજ્ઞાન મજબૂત થઈ ગયું. હું કરું એ અજ્ઞાન છે. એ તો કરવાનું છે. અને આપણે એને શું કર્યું? પાછું કર્યું. એટલે ધર્મમાં ઇઝ ઓકે, ઓકે સોશિયલ લાઈફમાં પણ ઓકે, ઓકે પણ સ્પિરિચ્યુઅલ સાથે એને લેવા દેવા નથી. એટલે અજ્ઞાન કહેવાય. તો ખાલી ફર્સ્ટ અને સેકન્ડ, ફર્સ્ટ તો બેસ્ટ છે, સેકન્ડ કરવું જોઈએ, થર્ડ આપણે એવું કરીએ છીએ ત્યારે આપણે જ્ઞાન ચૂકીએ છીએ. નહીં, શરીર કોઈ પણ ભૂલ કરે અને શરીર માફી માંગે એને વાંધો નથી. તો માફી એ માંગી લઈએ તો વાંધો પણ નહીં. એક મિનિટ, પણ ભૂલ કરી તે અને માફી માંગે તે એ બંને કુદરતી રચના દેખાવવી જોઈએ. જોઈએ. માફી એ પુરુષાર્થ તરીકે ના દેખાવવું જોઈએ.
મતલબ પ્રતિક્રમણ કરતી વખતે પણ જાગૃતિ રહેવી કારણ કે એ જ કરે છે ને. બિલકુલ એ શરીર માફી તો માંગે છે પછી કેમ આમ છે? મન વચન કાયાની અવસ્થા માત્ર. કુદરતી રચના તો પ્રતિક્રમણ એ કુદરતી રચના નહીં. પછી હું કરું છું કેમ આવ્યું? પણ હું કરું છું એ અજ્ઞાન છે. એટલે ક્રિયા એ અજ્ઞાન નથી, દ્રષ્ટિમાં અજ્ઞાન છે. તો કરેક્શન ક્યાં કરવાનું છે? દ્રષ્ટિમાં કે ભાઈ એને ભૂલ કરી એ કુદરતી રચના, હવે આ માફી માંગે છે તે કુદરતી રચના ખ્યાલ આવ્યો? ઇન શોર્ટ, ઇન વન સેન્ટેન્સ, પોતાના સ્વ સ્વરૂપમાં રહેવું એનું નામ સામાયિક. મન વચન કાયા અને તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને કુદરતી રચના જોવું તે પ્રતિક્રમણ અને ના જોવું તે અતિક્રમણ. સમજી ગયા? સરસ તો ઉલટા જ. સ્વામીજી પણ આમાં એવું છે કે આપણે કુદરતી રચના જોઈએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણે કુદરતી રચના જોઈએ છીએ. પછી એટલે શું છે કે કુદરતી રચના એ જોઈ મેં અને પ્રતિક્રમણ કર્યું તો પછી? કર્મ તો હળવું જ થઈ જશે ને સ્વામી. તમે સમજ્યા જ નહીં. પણ પ્રતિક્રમણ કર્યું નથી તમે, હા બરાબર. અને કર્યું માનો છો તે રિલેટિવ સત્ય છે. એક્શન ઇઝ ઓલવેઝ રિલેટિવ ટ્રુથ. બરાબર. ખ્યાલ આવ્યો? હા, હા. એટલે એક્શન સાચી ખોટી આપણું ઓપિનિયન, પણ એક્શન ને તમે કઈ રીતે જોવી ત્યાં સાયન્સ. બરાબર. એટલે પ્રતિક્રમણ કર્યું તોય કુદરતી રચના, અને ના કર્યું તોય એટલે તમે પાસ છો. અને ભૂલ કરી અને કુદરતી રચના જોઈ તોય કુદરતની એક્ઝામમાં પાસ, અને ભૂલ કરી માફી માંગી અને કુદરતી રચના જોઈ તોય પાસ. એ બરાબર છે સ્વામીજી. તો પછી પ્રતિક્રમણનું ઇમ્પોર્ટન્ટ ક્યાં આવ્યું? નહીં, પણ પ્રતિક્રમણ આપણે કરીએ છીએ તો આપણે કહીએ છીએ ને કે હળવું થઈ જાય છે કર્મ. અજ્ઞાનમાં કીધું. અજ્ઞાનમાં. ત્રીજા સ્ટેજમાં. આપણા વિજ્ઞાનમાં નથી. બરાબર. ત્રીજા સ્ટેજમાં. હા, ત્રીજા સ્ટેજનું છે હવે. બરાબર છે. એટલે તમે કીધું રિલેટિવ સેટઅપ કીધું કે ના કીધું? બરાબર છે. એટલે આપણે કુદરતી રચના જ જોવાનું બેસ્ટ છે. એ અલ્ટિમેટ ટ્રુથ છે, એ સાયન્સ છે. ક્રિયા એટલું ધ્યાન રાખવાનું, યુઝ ધ કોમન સેન્સ. આ શરીરમાં ફિઝિકલ બોડીમાં જ્ઞાન નામનો ગુણ નથી. બરાબર. શું કીધું? જ્ઞાન નામનો ગુણ નથી. હા, માટે જ શરીરને બાળે છે. બરાબર. જ્ઞાન હોય તો બળાય, નહીં બળાય નહીં. પણ શરીર જ્ઞાનને વ્યક્ત કરવાનું સાધન છે, લાઈક અ ટીવી એન્ડ મોબાઈલ. પણ મોબાઈલ ટીવીમાં જ્ઞાન નથી. એનાથી વ્યક્ત થાય છે, એમ આનાથી પણ જ્ઞાન. વ્યક્ત પણ આમાં જ્ઞાન, નથી. આમ ડોક્ટર ઓપરેશન કરે તો દેખાય છે જ્ઞાન? નથી દેખાતું. છે જ નહીં. બરાબર. સમજાય છે? બરાબર. રામકૃષ્ણ મહાવીરને ભર્યા કારણ કે શરીરમાં જ્ઞાન નતું. પણ સ્વામીજી જે અજ્ઞાની છે એ જ્યારે પ્રતિક્રમણ કરશે ત્યારે એનું કર્મ હળવું થશે, હા, પણ જ્ઞાન મજબૂત થશે ને. જ્ઞાન મજબૂત થશે. એટલે જ્યારે બધા બીજા કેટલાય કર્મો ભાગશે. એનો મતલબ એવો થાય છે સ્વામીજી કે જ્યારે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણું અજ્ઞાનનો નાશ થાય છે, પણ કર્મ હળવું નહીં થાય. કર્મ હળવું નહીં થાય, અજ્ઞાનનો નાશ થશે ખાલી. તમે એક મિનિટ, તમે અતિક્રમણ પ્રતિક્રમણ બે કુદરતી રચના જોયું એટલે અજ્ઞાન ગયું. અજ્ઞાન એ તમારો સાચો પુરુષાર્થ. સાચું. તો અજ્ઞાન તો કાઢવાનું છે. અજ્ઞાન કાઢવાનું છે, પણ કર્મ એને એ જ આવશે. કર્મ આવે જ નહીં ને. કુદરતી રચના જુઓ તો કર્મ કેવી રીતે બંધાય? નહીં નહીં સ્વામીજી, હું એમ કહું છું ભૂલ કરી છે મેં અરે મેં કીધું તમે ભૂલ કરી અને પ્રતિક્રમણ કર્યું, બે ને કુદરતી રચના જોયું તો કર્મ કેવી રીતે બંધાય? તો કર્મ નહીં બંધાય. બરાબર. એવી રીતે. તમે મારી ઠોકીને ફીટ કરી દો. એટલે ખબર પડે ને સ્વામી. મારે વિજ્ઞાન ની વાત થોડું જવાય. નહીં, પણ કન્ફ્યુઝન હોય તો સ્વામીજી ક્લિયર કરી એગ્રી, પણ આ તો કહું છું મારે તો ઓન રેકોર્ડ ગમે તે ના બોલાય ને, એટલે મેં કીધું નહીં તો આખા અર્થનો અનર્થ થઈ જાય, આખું વિજ્ઞાન જ ખલાસ થઈ જાય, બરાબર. સિદ્ધાંત ખલાસ થઈ જાય. એમાં મારા વ્યૂ પોઈન્ટ નો પ્રશ્ન નથી, યુનિવર્સલ ટ્રુથ ખલાસ થઈ જાય. ખ્યાલ આવે? કોઈ પણ જગ્યાએ અમે ક્રિયાને મન વચન કાયાની ક્રિયાને ક્યારેય પુરુષાર્થ સાથે ના જોડીએ. ત્યારે અમે ના જોડીએ, બીજા ભલે જોડે, અમે ના કહીએ. અમે તો કહેવાય કુદરતી, પછી સારી ક્રિયા હોય કે ખરાબ ક્રિયા અવસ્થા માત્ર કુદરતી. કુદરતી. આ તો રોજ બોલે ખરા કે અવસ્થા માત્ર કુદરતી છે, પણ માનવાનું નહીં. માનવાનું બીજું. હવે એને શું કેવું આપણે? હવે ખ્યાલ આવે? બરાબર.
બોલે ખરા પણ માનવાનું નહીં. પછી શું મતલબ છે? એટલે દુનિયા આવી છે સાહેબ, જય સચ્ચિદાનંદ. જે બોલે છે એ જ નથી માનતા. ખ્યાલ આવ્યો? સ્વામીજી, એ અર્જુન એ એક જન્મમાં મોક્ષે ગયા તો એમને કેવળ જ્ઞાનનું બીજ તો આગલા અવતારમાં જ પડી ગયું હતું. લઈને આવ્યા બરાબર, 100% અજ્ઞાન આગલા જન્મમાં હતા. યસ, દૂર થઈ ગયું હતું. બરાબર છે. તો જ્યારે કૃષ્ણ ભગવાન ગીતા જ્યારે એમને સંભળાવી હતી, એમને પ્રશ્ન પૂછ્યો, તો તે વખતે માનવચન કાયની અવસ્થા જે હતી તે પરિણામવાળો ભાગ જ હતો ને. બેયનું કુદરતી રચના. એટલે એમને છેલ્લા જન્મમાં તો આત્મા અને પરિણામવાળી પ્રકૃતિ બે જુદી જ હતી. તો એમને તો સેપરેશન તો જન્મથી સ્પષ્ટ વેદન હતું. યસ, પણ એ ગીતા આપણને કામ લાગી ને. હા, બાકી એમને તો સાંભળ્યા પછી પુરુષાર્થ કરે એવું હતું જ નહીં, પહેલેથી જ હતું. બરાબર છે. બરાબર ને? ઓકે. જય સચિદાનંદ. એમને તો પુરુષાર્થ હોય ને, પણ એના નિમિત્તે ગીતા નીકળી. એ દુનિયાને કામ લાગી ને. દુનિયામાં તો લોકો એવું સમજે કે એમને જ્યારે કૃષ્ણ ભગવાનના મુખેથી સાંભળ્યા પછી અમલ કર્યો. એ તો બધાને એવું જ લાગે, તો આપણે કરીએ શું? હા, એ પડ્યા પછી આપણને લાગે વાઈફ મારી છે, એટલે જન્મ બીજા આપ્યો, મોટી બીજી કરી, ભણી ઘણી બીજી જગ્યાએ, જ્ઞાન બીજી જગ્યાએ મેળવ્યું. ખ્યાલ આવી ગયો? અને આજે તારી થઈ ગઈ. તારી છે નહીં, પતિ પત્નીના હિસાબ પૂરતી તારી છે. સમજાય છે? બાકી એનાય વિચારો જુદા હોય, તારાય વિચારો જુદા હોય, એનાય ભાવ જુદા હોય, તારાય ભાવ જુદા હોય. નેક્સ્ટ બર્થમાં એ ક્યાં જશે, તમે ક્યાં જશો, કોઈને ખબર નથી. માટે હિસાબ પૂરતા ભેગા થયા છે. કેવા? એમ દરેક બાબતમાં આપણી આ કોમન મિસ્ટેક છે. કેવી છે? હા, એટલે જ્યારે યુદ્ધ થવાનું હતું તો અર્જુનને બધા સામાના સગા સંબંધીઓ બધા હતા, કાકા મામા ફોઈ ફુવા, તો એમને જે થયું હતું કે મારે મારી નાખવા હતા અવરું પાપ. ભાઈ તો એ કુદરતી રચના. હા, એ જ કુદરતી રચના. એ બધું એ અને કુદરતી. પછી ગીતા સાંભળી અને અર્જુનને વૈરાગ્ય આવ્યો. અર્જુન એ કુદરતી રચના. પણ અંદરનો આત્મા તો કેવો હતો? સેપરેટ જુદો હતો. પણ અર્જુનનો જે ડ્રામા લઈને આવ્યો છે તો પૂરો કરવો પડે કે નહીં? હા, એટલે બસ તો પછી સમજ શક્તિમાં તકલીફ પડે છે. હા, ગૌતમ સ્વામી જેને બાળવાનો છે એનું ડ્રામા. કોનો ડ્રામા? મેં તો સ્પષ્ટ જન્મથી જ હતું. છેલ્લો અવતાર હતો. પછી માતા ગર્ભથી જ હતું. માટે છેલ્લો કહેવાય ને. છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના હોય. પુરુષાર્થ હોય તો છેલ્લો કે રીતે કહેવાય? હા, બરાબર છે. ગમે ત્યારે ભૂલ થઈ શકે. 4 પ્રતિષ્ઠિત આત્મા જ ના હોય. બિલકુલ ના હોય. અજ્ઞાન હોય નહીં તો પછી પુરુષાર્થ એટલે કહેવાય. ઓટો મોડે છે. એવું મહાવીર ને ગૌતમ ને હતું. હા, એટલે 100% ગૌતમ સ્વામી હજારો પ્રશ્ન પૂછ્યા, પણ એમનો છેલ્લો અવતાર અને મહાવીરનો પણ એના નિમિત્તે આગમ નીકળ્યા. હા. એવા કોકના નિમિત્તે વેદાંત નીકળ્યા. બરાબર. ખ્યાલ આવે? હા. બીજાને તો કામ લાગે ને. બીજા કામ. આવું જ છે બધું. ખ્યાલ આવે ને? હવે અત્યારે તમે મિલકત મૂકી જાઓ તો તમારે પાછળ વાળાને કામ લાગે કે નહીં? એવું દુનિયા આમ જ ચાલે છે. બધી આપણને લાગે આપણા માટે કરીએ છીએ, એ લોકો લાગે કે અમારા માટે જ કરે છે. એ બધા અજ્ઞાન પુણ્યથી પ્રાપ્ત કરી લે. બીજું સવાલ જ નથી. પુણ્ય તો એ લોકોનું ખરું જ ને. પુણ્ય કર્યું. તો પછી સાહેબ તમારે પરસેવો પાડી નાખવું, મકાન બનાવ્યું હોય, ખ્યાલ આવી ગયો? અને તમે ગયા પછી સીધું એ લોકોનું નામ આવી જાય, કોઈ મહેનત વગર. આનું નામ તો કર્મના ખેલ સાહેબ. ત્યાર પછી એ સમજાય પછી આ બધું સમજવાનું ઇન્ટરેસ્ટ જાગે. બહુ જ ખરેખર આ વિજ્ઞાન એટલી તમને આમ હળવાશ રહે, એટલી મુક્તતા રહે, એટલી બોજા મુક્ત અવસ્થા રહે, કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ ટેન્શન નહીં. કાલે શું સંજોગ આવશે, એનું શું કરીશું, આપણે નહીં વિચારવાનું, કુદરતને વિચારવાનું. ખ્યાલ આવ્યો? કે અને જે કર્મ બાંધ્યા છે એ પ્રમાણે કેવા સંજોગ આપવા, કેવી શક્તિ આપી એ વિચારે. ખ્યાલ આવ્યો? હા, બરાબર. આજે એમ લાગે કે મારે તો 2 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે અને 1 વર્ષની ગેરંટી આપી છે, ક્યાંથી ભેગા થશે?
પણ જો તમારા તકદીરમાં લઈને આવે તો કરોડ 2 કરોડ ભેગા થઈ જાય અને આપી શકો. ધીરુભાઈ અંબાણી જેવું થઈ જાય. હા, ખ્યાલ આવ્યો. અને તમારી પાસે 5 કરોડ ચૂકવવાના હોય ને તમારી પાસે હોય 25 કરોડ પણ તોય ચૂકવી ના શકો, પેઢી અદ્ધર થઈ જાય. આ એ બધું ડેડ ઇન્વેસ્ટમેન્ટ નિકાલ જ નહીં આવે. તો પછી એવું છે. ખ્યાલ આવ્યો ને? ના એ બધા પ્રશ્નોનું એનાલિસિસ થયા પછી જ આ વિજ્ઞાન બસ બસ બસ. તરફ વિજ્ઞાન is beyond all kind of relative viewpoint. All kind of relative viewpoint. Beyond છે. શું છે? It is not based of universal law. It is not a belief, individual belief. એ કોઈ individual belief ઉપર આધારિત નથી. જેની જે હોય તે. આ તો સનાતન સત્ય છે. અને આપણો મૂળ ધર્મ સનાતન ધર્મ હતો. એ શેના ઉપર હતો? લો ઓફ નેચર ઉપર. એમાંથી આ લો ઓફ રિલિજન ઉપર આવી ગયો. લો ઓફ નેચર માંથી લો ઓફ રિલિજન માં આવી ગયો. અને એમાંથી આ પક્ષ પંથ અને વાડા પડે. યુનિવર્સમાં કોઈ પક્ષ પંથ વાડા એ તો હતું છે ને રહેશે. એક જ બધા જવું હોય તો એક જ કેટલું કેટલું સમજી શકાય એવું છે. એટલે આ એક જ રસ્તો છે. જેને કઈ જવું હોય મોક્ષે તો આ જ વિજ્ઞાન એપ્લાય કરવું પડશે. બીજો કોઈ રસ્તો છે નથી. પછી બીજો કોઈ ઓપ્શન નથી કોઈની પાસે. બીજો ઓપ્શન જ નથી. ઓલ્ટરનેટિવ જ નથી. માટે તો અમે કોન્ફિડન્સથી બોલીએ છીએ કે જેને મોક્ષે જવું હોય એને આ સાયન્સ સમજવું પડશે. બીજો આ મારું સાયન્સ નહીં, કુદરતનું સાયન્સ. આ તો પેલી પ્રાર્થના થઈ શકે ને કે મને મોક્ષ માર્ગના લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય. એમાં બીજા જન્મમાં અનુભવી જ્ઞાની પુરુષનો સંજોગ પ્રાપ્ત થશે જ. હા, અને પ્રાપ્ત મન વચન કાયાથી દુઃખ ના થાય એ ટાઈપની પ્રકૃતિ પણ મળશે. માંગવાની જરૂર નથી ને આવી જ જશે. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયકમાં બધું હોય ઇનબિલ્ટ. પછી આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. પાછું રિલેટિવમાં એટલા માટે તો પછી એક વસ્તુ ઉમેરાતી જાય. હા, એ તો પછી ક્યારે હવે કે મારવું નથી, પછી કે હવે મારે આ સંસારમાંથી ત્યાગ લેવો છે, પછી કે બ્રહ્મચર્ય પાડવું છે, પછી કે આમ કરવું, દાન આપવું છે, પાછું એ આહાર મારા થઈ જશે. એટલે આ બધું રિલેટિવ છે. ઓલ ઇન વન જ આવી જાય બધું. તારે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક એ તમારો ઇન્ટેન્શન છે. નેચર વિલ give you the circumstances as per your intention, not as per your action. Intention create the cause. Action not create the cause. કુદરત તમારો આશય જોવે છે, એક્શન. જય સચિદાનંદ.